ઉષ્માના જથ્થાને તે વાયુનું મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. એને સંકેતમાં s ની જગ્યાએ આપણે c વડે દર્શાવીએ છીએ. સંકેતમાં c વડે દર્શાવાય છે. તો સૂત્ર શું થશે? તો કે અહીંયા આગળ m ની જગ્યાએ મારે વાયુનો જથ્થો મોલમાં μ વડે દર્શાવી દો. તો c બરોબર ડેલ્ટા q બાય μ ડેલ્ટા t. બોલો ક્લિયર છે? અને તેથી તેનો એકમ પણ બદલાઈ જશે. કિલોગ્રામ ની જગ્યાએ મોલ શબ્દ આવી જશે. that means joule per mole kelvin. બોલો ક્લિયર છે? પણ વાયુમાં પરિસ્થિતિ એ છે કે એના તાપમાનમાં વધારો તમે જુદી જુદી રીતે કરી શકો છો. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા છે કે ભાઈ P ચલે છે, T પણ છે અને V ચલે છે, T પણ છે. તો તાપમાનમાં જ્યારે તમે દબાણમાં ફેરફાર કરીને વધારો કરવાના હોય ત્યારે V અચળ હશે. અને જ્યારે તમે તાપમાનમાં ફેરફાર કદમાં ફેરફાર કરીને કરવાના હશો ત્યારે દબાણ અચળ હશે. માટે વાયુમાં બે પ્રકારની વિશિષ્ટ ઉષ્મા છે. એટલે વાયુની જે વિશિષ્ટ ઉષ્મા જે છે મોલર વિશિષ્ટ ઉષ્મા એના આપણે બે પ્રકાર પાડીએ છીએ. ભાઈ મોલર વિશિષ્ટ ઉષ્માના બે પ્રકાર. એક અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો વ્યાખ્યાની આ છે. માત્ર શબ્દ શું આવે? અચળ કદ. 1 મોલ વાયુના તાપમાનમાં અચળ કદે 1 કેલ્વિન જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપણી કે લેવી પડતી જરૂરી ઉષ્માના જથ્થાને શું કહીશું? અચળ કદે મોલર વિશિષ્ટ. સૂત્ર શું થશે? તો કે અહીંયા આગળ c ની જગ્યાએ cv લખીશું. કેમ? તો કે આપણને ખબર પડે કે અહીંયા v અચળ છે. સૂત્ર આનું આ છે ડેલ્ટા q બાય μ ડેલ્ટા t. પણ આપણને ખ્યાલ રહે એટલે આપણે એ લખીશું કે અહીંયા v અચળ રાખેલું છે. ક્લિયર છો? બીજી મોલર વિશિષ્ટ ઉષ્મા છે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. ભાઈ એમાં દબાણ અચળ રાખવાનું છે માટે સૂત્ર થશે Cp is equal to delta Q by mu delta T. શું અચળ ભાઈ? દબાણ. બંને કિસ્સામાં આપવી પડતી ઉષ્માનો જથ્થો જુદો જુદો મળે છે. માટે Cp અને Cv ના મૂલ્યો જુદા જુદા મળશે. માટે આપણે એનો અલગ અભ્યાસ કરીએ છીએ જેની વધારે ચર્ચા કરીશું 12મા ચેપ્ટરમાં. અત્યારે માત્ર સૂત્રથી સંતોષ રાખીશું. બોલો ક્લિયર છો? બોલો ખ્યાલ આવે ભાઈ દરેકને? ઓકે ભાઈ આટલે સુધી બોલો બધાને ખબર પડી છે? કમ્પ્લીટ. એક નવો શબ્દ તરફ જો આપણી વ્યાખ્યાઓની ચર્ચા પૂરી થઈ. હવે અલગ કરેલું તંત્ર. અલગ કરેલ તંત્ર કોને કહેવાય? તો કે જ્યારે કોઈ તંત્ર એની આસપાસના પરિસર સાથે ઉષ્મા ઉર્જાનો વિનિમય એટલે કે આપ-લે કરતો ન હોય, ભલે ને બંનેના તાપમાન જુદા જુદા છે, એમ છતાં તંત્ર
અને પરિસર વચ્ચે જો ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો ન હોય તો તે તંત્ર અલગ કરેલું તંત્ર છે તેમ કહેવાય. જો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો ન હોય તો તંત્ર એ અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલું તંત્ર કહેવાય. બોલો ક્લિયર છો? હવે વિચાર કરો કે કોઈ અલગ કરેલું તંત્ર છે. ધારી લો કે આ કોઈ એક અલગ કરેલું તંત્ર છે. હવે એ અલગ કરેલા તંત્રની અંદર બે પદાર્થ અથવા બે ઘટકો છે. બંને અલગ અલગ તાપમાન છે. તો વધુ તાપમાન એટલે કે ગરમ પદાર્થ, એ બેમાં જેનું તાપમાન વધારે એને ગરમ કહેવાશે. તો ગરમ પદાર્થ ઉષ્મા ઉર્જા ગુમાવશે અને ઠંડો પદાર્થ એ ઉષ્મા ઉર્જા મેળવશે. અહીંયા કોઈ ઉષ્મા ઉર્જાનો વ્યય નહીં થાય. કેમ? અલગ કરેલું તંત્ર છે, બહાર તો કોઈ ઉષ્મા ઉર્જા જતી જ નથી ને, કે બહારથી કોઈ અંદર આવતી નથી. તો ગરમ પદાર્થે જેટલી ઉષ્મા ઉર્જા ગુમાવી હશે એટલી ઠંડા પદાર્થે ઉષ્મા ઉર્જા મેળવી હશે. ભાઈ આવા અલગ કરેલા તંત્રમાં રહેલ ગરમ પદાર્થ ઉષ્મા ઉર્જા ગુમાવશે અને ઠંડો પદાર્થ ઉષ્મા ઉર્જા મેળવે છે. અર્થાત ગરમ પદાર્થે મેળવેલ ઉષ્મા ઉર્જા બરોબર ઠંડા પદાર્થે ગુમાવેલ બોલો કહી શકાય ગરમ પદાર્થે મેળવેલ ઉષ્મા ઉર્જા બરોબર ઠંડા પદાર્થે ગુમાવેલ ઉષ્મા ઉર્જા. ક્લિયર છો? તો અહીંયા આગળ આપણે આ ગરમ પદાર્થે મેળવેલ ઉષ્મા ઉર્જા અથવા ગુમાવેલ ઉષ્મા ઉર્જા, એના એક ઘટકે મેળવેલ અથવા તો બીજા ઘટકે ગુમાવેલ ઉષ્મા ઉર્જા જાણવી છે. આવું જે સાધન જે છે એને કેલોરીમીટર કહેવાય અને આ ચર્ચાને બોલાય કેલોરીમેટ્રી. કોઈ પણ પદાર્થની ઉષ્મા ઉર્જા માપવા માટેનું સાધન એને કેલોરીમીટર કહે છે. પદાર્થની ઉષ્મા ઉર્જા માપવા માટેનું સાધનને કેલોરીમીટર કહે છે. હવે આ કેલોરીમીટર સાધન કઈ રીતે બનાવાય? તો એમાં એક કોપર કે એલ્યુમિનિયમનો એક પાત્ર હોય છે. કોપર કે એલ્યુમિનિયમનું આવું એક પાત્ર હોય છે. પાત્રને લાકડાના ઉષ્મીય અવાહક બોક્સમાં મૂકેલો હોય છે. આ બોક્સની અંદર ગ્લાસ વૂન મૂકેલું હોય છે.
આ શું છે? ગ્લાસ વૂલ. જે શું કરે? ઉષ્મીય વાત એટલે બહારથી ઉષ્મા ઉર્જાને અંદર નહીં આવવા દે, કે અંદરથી ઉષ્મા ઉર્જાને બહાર. અહીંયા આગળ એક લાકડાનું ઢાંકણું છે. એ લાકડાનું આ જે ઢાંકણું જે છે, પાટિયું જે છે, એમાં બે છિદ્ર રાખેલા છે. એક છિદ્રમાંથી થર્મોમીટર પસાર કરેલું છે. બીજા છિદ્રમાં ભેળક નાખેલું હોય છે. આવું એક ભેળક હોય છે. આ થઈ ગયું કેલોરીમીટર. હવે તમારે જે પદાર્થ ની ઉષ્મા ઉર્જા માપવી છે એ એમ દળ ધરાવતો એક પદાર્થ છે. ધારી લો કે એક ગોળો છે કે જેને ગરમ કરેલો છે, એનું દળ પહેલેથી માપેલું છે, પાત્રનું દળ પણ માપી દીધેલું છે. હવે પાત્રમાં પાણી ભરી દેવામાં આવે. આ પાણીનું દળ પણ માપેલું છે. હવે તમારે જે પદાર્થની ઉષ્મા માપવી છે એ પદાર્થ, ગરમ કરેલો પદાર્થ, એને આની અંદર મૂકવામાં આવે છે. તો થશે શું? ભાઈ એક ગરમ પદાર્થ છે, 80-90 સેલ્સિયસ તાપમાને ગરમ કરેલો છે, એટલે આ તો ઓરડાના તાપમાને છે પાણી. તમે જેવું એને આની અંદર મૂકશો એટલે થશે શું? આ ગરમ પદાર્થ ઉષ્મા ઉર્જા ગુમાવશે, મેળવશે કોણ? તો પાણી અને પાત્ર. ક્લિયર? હવે કેલોરીમીટર શું કહે છે કે ભાઈ આ જેટલી ઉષ્મા ઉર્જા ગુમાવશે એટલી જ આ લોકો મેળવશે. ક્લિયર? તો અહીં હું આવું કહી શકું, ભાઈ પદાર્થે ગુમાવેલ ઉષ્મા ઉર્જા બરોબર પાણી અને પાત્ર મેળવેલ ઉષ્મા ઉર્જાનું તો સૂત્ર છે આપણી જોડે ડેલ્ટા ક્યુ બરોબર ms ડેલ્ટા ટી. તો m પદાર્થનું દળ, એને સોલિડ તરીકે s વડે દર્શાવવું, ms. એની વિશિષ્ટ ઉષ્મા, એને ss કહેવાય. અને એના તાપમાનમાં વધારો, ભાઈ એનું શરૂઆતનું તાપમાન ધારી લો TS હતું. હવે તમે એને આમાં નાખ્યું 5 કે 10 મિનિટ માટે, બેડકની મદદથી તમે હલાવતા રહે એટલે તાપમાન, ઉષ્મા ઉર્જા બધી બાજુ વહેંચાય. એટલે ધીમે ધીમે આનું તાપમાન ઘટતું જશે. એ પાત્રના તાપમાન જેટલું થઈ જશે એ તાપમાન થર્મોમીટરની મદદથી નોંધાશે. ધારી લો કે T, તો બોલે એના તાપમાનમાં આટલો ઘટાડો થયો કહેવાય. બીજી બાજુ ભાઈ પાણીનું દળ ધારી લો કે mw છે, જે પહેલેથી આપણે માપી લીધેલું. પાણીની વિશિષ્ટ ઉષ્મા SW છે, જે તમે પાત્ર લીધું છે કોપર અથવા એલ્યુમિનિયમ, એ પાત્રનું દળ, પાત્રની વિશિષ્ટ ઉષ્મા ઇન્ટુ ભાઈ હવે પાત્રનું તાપમાન વધીને T થઈ ગયું છે ને, એટલે તાપમાન T શરૂઆતમાં હતું T0 ઓરડાનું તાપમાન. બોલો ક્લિયર છો? હવે બોલો તમે શોધી શકો આખું મૂલ્ય આની મદદથી, અથવા તમારે SS શોધવું હોય તો પણ શોધી શકો. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે છે? અહીં MS શું છે? પદાર્થનું દળ. SS શું છે? પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિત. TS શું છે?
પદાર્થનું શરૂઆતનું તાપમાન. MW શું છે તો કે પાણીનું દર. SW શું છે તો કે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા. M પાત્ર શું છે તો કે પાત્ર અને ભેળકનું દર. S પાત્ર શું છે તો કે પાત્ર અને ભેળકની વિશિષ્ટ ઉષ્માધારિતા. T0 શું છે તો કે પાણી અને પાત્રનું શરૂઆતનું તાપમાન. અને T શું છે તો કે પદાર્થ, પાત્ર, પાણીનું અંતિમ તાપમાન. આ અંતિમ તાપમાન ને સંતુલન સ્થિતિ હશે ને, કારણ કે આપણે બેરની મદદથી હલાવતા રહ્યા છે. બોલો ક્લિયર છો? આ થઈ ગયું કેલ્વિનમીટર. ક્લિયર? જો આપણે શું કહીએ કે ભાઈ આ જે ગોળો જે છે એ ગરમ કરેલો છે. એ ગોળો મેં પાત્રમાં મૂક્યો તો ગોળો ઉષ્મા ગુમાવશે. મેળવશે કોણ તો કે પાણી અને પાત્ર. એ સિવાય બીજું કોઈ છે નહીં. એટલે પદાર્થે ગુમાવી તો પાણી અને પાત્રએ મેળવી. હવે ઉષ્મા ઊર્જાનું સૂત્ર આપણી જોડે છે ડેલ્ટા Q બરોબર ms ડેલ્ટા T, જે આપણે હમણાં જ ભણી છે. તો ms ડેલ્ટા T એટલે કે પદાર્થનું શરૂઆતનું ઊંચું તાપમાન માઈનસ જે અંતે તાપમાન થયું ઘટીને 1. આ બાજુ પાણીનું દર, પાણીની વિશેષ ઉષ્મા અને ગુણ્યા તાપમાનનો તફાવત. પણ બંને માટે કોમન છે એટલે એને કોમન રાખી. પછી પાત્રનું દર અને પાત્રની વિશેષ ઉષ્મા ગુણ્યા તાપમાનમાં થયેલો. ક્લિયર? બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે? કમ્પ્લીટ? જોઈ લો જરા. સ્ટોપ કરો.